વિદ્યાર્થી મિત્રો, આજનો નવો ટોપિક છે શબ્દનું અવેજીકરણ. પ્રથમ શબ્દનું અવેજીકરણ કરીને તેને બીજા નામે બોલાવવામાં આવે છે. તેવી જ રીતે બીજા શબ્દનું અવેજીકરણ કરીને બીજા નામે બોલાવવામાં આવે છે. આ રીતે ક્રમશઃ એક પછી એક શબ્દનું અવેજીકરણ થાય છે અને અંતમાં આખા પ્રશ્નમાં જે કાંઈ શબ્દ પૂછે તે શબ્દને કયું અવેજીકરણ આપ્યું છે તે આપણે જવાબ સ્વરૂપે લખવાનું હોય છે. સમજીએ. જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો અને ગધેડાને ઘોડો કહેવામાં આવે છે. તો નીચેનામાંથી કોણ ભસે છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. સમજીએ એટલે ખબર પડી જશે હું શું કહેવા માંગુ છું. ઓપ્શન છે બકરી, કૂતરો, ઉંદર અને બિલાડી. પ્રશ્ન સમજવા માટે પ્રયત્ન કરીએ. ઉંદરને બિલાડી કહ્યું છે, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો, ગધેડાને ઘોડો કહેવામાં આવે છે. આવું આપણને પ્રશ્નમાં કહેલું છે. પ્રશ્ન શું પૂછ્યો છે? તો નીચેનામાંથી કોણ ભસે છે? એટલે નોર્મલી આપણે એવું જ વિચારીએ કૂતરો ભસે છે એટલે ફટાફટ કૂતરો ઓપ્શન પસંદ કરી લઈએ. આ પ્રશ્ન છે એ સાચો જવાબ આપવાનો નથી, પરંતુ શબ્દનું અવેજીકરણ કરી અને પછી જવાબ આપવાનો છે. હમણાં મેં તમને વાત કરી એમ પ્રથમ શબ્દનું અવેજીકરણ કરી નાખવાનું, એના બદલે બીજો શબ્દ લઈ લેવાનો. તો કોણ ભસે છે એવું કયું છે? તો ભસે કોણ પ્રશ્નમાં? કૂતરો. પણ આ કૂતરાનું અવેજીકરણ કરી નાખવાનું છે અને કૂતરાને શું કહ્યું છે? બકરી. તો જવાબ આપણે લખવાનો બકરી. સમજાણું કેવી રીતે કરવાનું છે? આગળ જોઈએ. પહેલો પ્રશ્ન જોઈએ. જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી, નદીને તળાવ કહેવામાં આવે તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો? આપણા ઘરે જ્યારે મહેમાન આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં પાણી આપીએ છીએ અને પાણી આપ્યા પછી આપણે તેનું સ્વાગત કેવી રીતે કરીશું? એટલે કે શું આપીશું? તો પાણી પછી આપણે ચા આપતા હોઈએ છીએ. તો આપણો જવાબ આની અંદર છુપાયેલો છે. પણ ચા શબ્દ સાચો છે, તેનું અવેજીકરણ કરવાનું. તો ચાની જગ્યાએ આપણે શું લખવાનું? પાણી. તો જવાબ આવશે બી, પાણી. પછીનો પ્રશ્ન જોઈએ. જો સફેદ ને વાદળી, વાદળીને લાલ, લાલને પીળો, પીળાને લીલો, લીલાને કાળો, કાળાને પર્પલ અને પર્પલને ઓરેન્જ કહેવામાં આવે તો લોહીનો રંગ કેવો હોય? તો લોહીનો રંગ હકીકતમાં કેવો હોય છે? લાલ. તો લાલવાળો જવાબ પહેલાં શોધવાનો. આ છે, પણ લાલનું અવેજીકરણ કરી અને કયો શબ્દ આવશે? પીળો. તો જવાબ આવશે સી, પીળો. પછીનો પ્રશ્ન જોઈએ. ત્રીજો.
જો બુક ને ઘડિયાળ, ઘડિયાળને દફતર, દફતરને શબ્દકોશ, શબ્દકોશને બારી કહેવામાં આવે તો બુક ભરવા માટે શેનો ઉપયોગ થાય છે? બુક ભરવા માટે આપણે દફતર વાપરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે સાચો શબ્દ જે છે તે શોધીએ, દફતર. દફતરનું અવેજીકરણ કરીએ તો જવાબ શું આવશે? સી, શબ્દકોશ. ચોથો પ્રશ્ન. જો ગાંધીજીને જવાહરલાલ નહેરુ, જવાહરલાલ નહેરુને ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધીને ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કહેવામાં આવે તો ભારતીય ચલણ નાણાં પર કોનો ફોટો છાપવામાં આવે છે? ઓકે, આપણે જે ચલણ છે રૂપિયા, તો એની નોટમાં આપણે જોઈએ છીએ કોનો ફોટો હોય છે? તો હકીકતમાં ગાંધીજીનો ફોટો હોય છે. તો ગાંધીજીવાળો શબ્દ આપણે પસંદ કરીએ. ગાંધીજી નામનું અવેજીકરણ કરીએ તો જવાબ આપણને શું મળશે? જવાહરલાલ નહેરુ. તો સાચો જવાબ આપણને મળ્યો બી, જવાહરલાલ નહેરુ. પાંચમો પ્રશ્ન જોઈએ. જો ઘડિયાળને ટેલિવિઝન, ટેલિવિઝનને રેડિયો, રેડિયાને ઓવન, ઓવનને મિક્સર, મિક્સરને ઇસ્ત્રી કહેવામાં આવે છે તો સ્ત્રીઓ ખોરાકને ગરમ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? તો ખોરાક આપણે ગરમ કરવો હોય તો આપણે ઓવન વાપરીએ છીએ. તો ઓવન માટેનો શબ્દ ગોતીએ. આ છે ઓવનનું અવેજીકરણ કરવાનું અને જવાબ આવશે મિક્સર. તો ઓપ્શન ડી, મિક્સર એ આપણો સાચો જવાબ છે. છઠ્ઠો પ્રશ્ન છે. જો ગામડાને તાલુકો, તાલુકાને જિલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ, દેશને વિદેશ કહેવામાં આવે તો નીચેનામાંથી ગુજરાત શું છે? સૌથી પહેલાં સાચો જવાબ શોધીએ. ગુજરાત શું છે? તો ગુજરાત રાજ્ય છે. તો રાજ્યવાળો પહેલાં આપણે શબ્દ શોધીએ. તો રાજ્ય માટે આપણને આ શબ્દ આપેલો છે અને હવે રાજ્યનું અવેજીકરણ કરીએ તો જવાબ શું મળશે આપણને? દેશ. ઓપ્શન આવશે એ, દેશ. એકદમ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે શબ્દનું અવેજીકરણવાળો તમને પ્રશ્ન પૂછી શકે. જો કે અત્યાર સુધીમાં NMMSમાં ક્યારેય આવો પ્રશ્ન પૂછ્યો નથી, પરંતુ ક્યારેક પૂછવાની શક્યતા ખરી. એટલું સહેલું તો લગભગ પૂછાય નહીં, પરંતુ તમારું ધ્યાન હોવું જોઈએ કે અવેજીકરણવાળો કોઈ શબ્દ પૂછાયો હોય તો પછી આપણે જવાબ કેવી રીતે લખવો. તેથી મેં આ નાનો અમથો વિડીયો તમારી માટે તૈયાર કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આવજો.